हेलो गाइस, वेलकम बैक इन द वीडियो के साथ आप लोगों को तुम्हारा स्वागत है। गुड मॉर्निंग, जय माता दी, जय माची हर કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં છો ગાઈસ। સરસ મજાનું સ્વાગત છે છે અને કેસ અને તૈયાર થઈ ગયો છું અને સ્કૂલે મૂકીને આવતો રહ્યો। ચલો એકવાર માતાજીના દર્શન કરી દઉં પછી એકવાર ગુડ મોર્નિંગ કહી દઈએ બધાને। બધા સવારમાં ઉઠી ગયા હતા એ માચી। હા તો ગાઈસ ઓડીનો નાસ્તો મૂકી દીધો છે। અત્યારે તો ચા પીવો હોય ને ચા રોલી ઉઠી જાય। પપ્પા ગુડ મોર્નિંગ। गुड मॉर्निंग, जय माता दी। रोली गुड मॉर्निंग। प्याला थी ऊँधू गाल दी थी। ए मजा बोलो मोटे शू थी ला मम्मी रसोड़ा में शू थयुं? गैस भागी नाख्यो ले यार तारी खरू करी। गुड मॉर्निंग मम्मी। गुड मॉर्निंग, जय माता दी, जय श्री कृष्ण। जय श्री कृष्ण। चा बना दी है मारी मस्त मजानी। घरी राखतो હોય તો હું રાખું અમે લુગડો પહેરીએ પછી તારો બરાબર જ છતું। ચાલો ગાઈસ બાકી લોકોને બી એકવાર ગુડ મોર્નિંગ કહી દઈએ। સીતા કચરો મારતી હતી એને સીતા ગયા અંચુ તો દે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતા દી। સીતા ઉઠી ગયા। સીતા ગુડ મોર્નિંગ। જય માતા દી। સીતા કદીક દૂધ મેકજો ને આટલું વાટકીમાં ઓડિયન। ગાઈસ પપ્પા તો સવારમાં ઉઠીને બ્લોગ જોવા ભરગી જાય અને હું હવે જાઉં છું ઓફિસે અને ઉઠ્યો। હા મમ્મી તરકા બેજી ગઈ સાત ઠંડીની। ચાલો ગાઈસ ઓફિસ જઈને મળું। હવે હું તો 12 વાર જાઉં છું ઓફિસે। तो गाइस गुड मॉर्निंग, जय माता जी। केम सब मजामा? तो गाइस सवार पड़ी है उठी रेडी थी गए वहेलो वहेलो અને રસોડા હું કરો સીધા ચા નાસ્તો સીધા ચા નાસ્તો કરો फटाफट। तो कहीं खिचड़ी वगाड़ी थोड़ी। तो गाइस थोड़ा वहेलो उठ्यो હતો बाद જીનલના ભાઈ ખરા ને એમને હેડ એટેક આવ્યો તો એક્સપાયર થઈ ગયા હતા રાતે। તો અત્યારે અમે લાકડા જઈએ હું મમ્મી જીનલ સાવર सागर और सागर हमारे काकी जीनल मोर भाई। चलो तो गैस फटाफट निकलिए ત્યાં જવાનું हम। तो गाइस શાક ને એવું લઈને આવી અને મને આવું શાક સવારે અમે 2 જણ ભેગા થઈ। ઘેર કોઈ નહીં આજ। એક રોલી છે બીજા બધા અંશુ દાદા દોડ જતો રહ્યો। અલે રોહી જાન દઈ તપેલી લેતા હું તો નહીં લાવી સાબડી બાબડી ઠંડી લાગે ને એટલે અહીં તડકામાં બેસીએ। અને બાને બોલાવજે। તો ગાઈસ ચાલો હું ફટાફટ શાકનું સમારું મોડું થઈ ગયું 10 વાગી ગયા। તો ગાઈસ આ લોકો આવી ગયા। હા બહુ મોડું કરી લે અને એનું મોડું થાય ને તાર લાકડા પર વહેલું થાય તો વહેલા જ હતા આગે કોટો કાઢને તો સમસમ બંઠ્યા બહુ હતા વાગ્યા હાથે। તે તમારે કોટા વાળવાના હતા એક તે વાગી જાય હવા બેહા હોય હું હાથ બાત મૂકી ગયો હોય કોટો તો વાગી ના હાથે વાગી પગે નહીં વાગી નહીતર બાબુ બેહવાની જગ્યા નહીં પાઉ નતો દે હાવે જ નબળા આ તો હાવે ના જોતો બોલ્યા બેજી આય માટી માટી કરી દીધું લે અમે તો મોડા પેલો તોડવા માંડેલો તો મુરા પર તારા ઓછા થાય રે શું કરે તો મારા ઓછા થાય તો અમારા થાય। મને શા કપડાં ધોવા બે જઈએ ગાઈસ। ખાલી આસને ધોયા હતા ને હમણાં જ ધોયા। શાંતિ રાખો। હા લસ નહીં એવું કે મારું લસણ तो गाइस 1 वागा છે મમ્મી તો રોટલી કરે છે અને ગાइस તુવેરો ને લીલી ડુંગળી બનાવી સારી તો કરે। તમે કેવું ખાધી તા? હું તો મરચા શેકેલો મરચા શેકી ખાલી તા? શેકેલો તો ખરા નહીં દીધા પછી ભૂખ લાગી હતી તો આખો રોટલો જતો તો ગાइस આપણે ખાવાનું નીકળે છે। અલે આ વાટકા પર પેલા સાહનો હોય મુરા મુરા લાયા પીલા। चलो तार गाइस खाई लिए। तो गाइस चलो खावा बेही गया था मो श्वेता जिनल ना रूही आ तो जा चश्मा पहने ओह साला मैं तो साहब बन गया। तो गाइस कलो खिचड़ी का લીલી તુવેરો લીલી ડુંગળી અને છાશ મૂળો
મીઠું નાખ્યું આમાં ના છાશમાં નાખી ના નાખો હોવત ના ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ તો ગાઈસ જમી બમી નવરા પડી જતા નહીં તો કચરા પોતું ચાલુ છે પપ્પા બી પંચાયતમાં જતા પાછા આયા એ આને બહાર મૂકીએ બહુ મેલું કરે અને કાં તો ટાયર ધોઈ ના હોય એનો ટાયર મૂકી દો ટાયર તો ચલો ગાઈસ હવે થોડી વાર મૂકી લઈએ આરામ કરી લઈએ જીનલ તો જો હાવે નહીં બગલમાં રાખી રખા કરે આખા ઘરમાં કે જો કચરો બારે વાળ લઉં તો ચલો ગાઈસ હવે ઊંઘવા જાઉં થોડી વાર આ તો સવારમાં વહેલા ઉઠ્યા થાકી ગયા તો ગાઈસ ચલો કાલો લાવી ગયા હતા કેટલા વાગે પણ ટાઈમ કોઈ ખબર 5 વાગ્યા ગાઈસ મો પપ્પા ને મમ્મી 3 જણ આવ્યા કલો થોડું કામ હતું તે એક મશીન બી બગડ્યું મશીન બી લેતા આવ્યા હા થોડું માપીને લેવાના સામાન તો ગાઈસ કલોલમાં તો સગડા રિપેર કરવા આવ્યા હતા હવે બગડ્યો તો હસ્કેરે નવો લઈ લીધો અને આ જૂની સગડે બી નવી લાવે ગાઈસ એ જૂની સગડે બી રિપેર મારી સર્વિસ ચલો ગાઈસ કરાવી દઈએ રિપેર તો ગાઈસ સગડા રિપેર થઈ ગયો એટલે પેલો આવી દીધો નવો લઈ લીધો અને તમારા બી કોઈને આવવું હોય તો જનતા સ્ટોર હ સગડીવાળા આ ટાવરની એકદમ નજીક જ છે ટાવરથી આ સાઈડ આવો ને તો તમને આ દુકાન જોવા મળશે જનતા ગેસ સર્વિસ વેલ્ડિંગ અને નવી સગડા લેવા હોય રિપેર કરાવવા હોય તો આવી જજો અને આપણી ચેનલ થ્રુ આવશો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે ચલો ગાઈસ અમે અમારે એક સગડી મૂકીને જઈએ સગડો લઈ લીધો તો ગાઈસ પપ્પાને શાક માર્કેટમાં જતા તો હવે આવી ગયા અમારે તો જરૂર નહીં ને હા ના હવે ટોટી કોણ લે તો મમ્મીને આવી ગયા હા શું શાકભાજી લાવ્યા મેં તુવેરો વાલો આદુ મેથી વાલો મરચો ચલો ગાઈસ તો કાલનું શાકભાજી હવે આવી જઈશ તો હવે ઘર સાઈડ નીકળે ગાઈસ થોડું કામ તો અધૂરું રહ્યું તો ગાઈસ ચલો ફાઇનલી ખરીદી કરીને હવે નીકળી ગયા ઘર સાઈડ હવે કલોલથી જઈએ ઘર સાઈડ હવે પાછા નીકળ્યા કેટલા ખાસી મોડું થઈ ગયું અંધારું પડી ગયું તો ગાઈસ કલોલ જઈને આવ્યા આ કલોલથી ઘરે આવતા રહ્યા ગાઈસ અને સામાન હાલ દીધું મશીન હાલ દીધું અને હવે રિપેર થઈને આવે ને એ સીધું વેકી મારજો ખાલી ખોટું રાખ્યા કરે તો ગાઈસ અને શેરથી મંચુરિયન લેતા આવ્યા તારો બેટા ખાવું મંચુરિયન આટલો ભાઈ તો ગાઈસ આ તો બે જણ મંડ્યા દેરાણી જેઠા શું કરવા લે તમે હા હુआ ચને દાળ હા અચ્છા તેલમાં તરો હતા દાઈ જો વધારે ચના દાળનું શાક બનાવ્યું હતા એ વધારે પડી ને તે પેલી ગલ્લે પોતરે નહીં મળતી મસાલા દાળ એ બનાવો પપ્પા પડીકો ખાંડ ના પડી કું તે ઘેર બનાવ બેસી લાગે જીને ના પડીકા તો ના જ ખવાય ને એટલે ઘેર બનાવ અનહાઇજેનિક ને એકદમ ચોખ્ખી તેલમાં નહીં બનાવજો બરોબર હો સમ્રાટ જેવી આવડતી નહીં ખાલી તરી જ કાઢશું અમે બરોબર મસાલો મરચું મેં તમારે જવાબદારી ના ભાઈ મને નહીં આવડતું મને આવડતું તો આવું જોતું તું તમારે હું લાવવા જ નહીં લગન કરીને બનાવીને તો જાતે ચાર ખાવાનું બનાવવાનું હા 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 બહુ નાખીએ ને એટલે કડક ના થાય થોડી થોડી નાખવાની ગેસ ફૂલ રાખો ફૂલમાં થઈ જાય કડક બળી જાય તેલ બધું તેલ બળી જાય તો પેલી બળી જાય તો રોટલા કરી દીધા બાકી ખાવાનું આ જો નવા સગડા ઉપર ભાઈ ખેતર નવા સગડાનું મુહૂર્ત કરાશે ચલો તમારે કરવાનું હરગાવ જાઉં હરગાવ તો આવડતું નહીં દીવા એટલે મન કે હા જોઈ લ્યો ત્યાં શ્વેતા બેન હા થેર તમારું ચાલુ કરો હા 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 મને આવું નહીં ભાવતું ઠીક લાગે બરકન ના હું બેટી એ વડી તો મેલ દે શું ચાલુ તું રોટલા કરવા દે પછી આલા ખાવાનું શેતા તને સરસ થઈ મસ્ત આવી ગયો રોટલા મસ્ત થયા કેમ રોટલા મસ્ત થાય કઈ તૂટી ગયો તો ને એટલે હાલ દીધો પેલો આ અને સાઈડ જ ખાલી
અને મમ્મીને ખોરનો બોન બાફવાનું ને નાનો એવડો જ છે માપે તમે ના એટલો જ છે પવા સ્ટીલનો લાવતો તે તો નહીં ને એનો હતો તો પછી એવું તો ના મજા આવત ને રોટલા ના મજા આવત પછી મમ્મી કે લોખંડનો લઈ લે મૂકો લોહી આલુ લઈ લે અરે ખોરનો બોન નહીં બાફવાનું એટલે બેસવાનું એટલે સાચી વાત છે ચલો ગાય તો શેતા રોટલા બોટલા બનાવ પછી જમી બમીને જમવા બમવાનું કરીએ અને આ પરીકો મંડ્યા કોણ લાખી જીરા હું આવે ને ત્યાં જીનલ ત્રણ પરીકો લઈને આવતી હતી તું નહીં હાલવાનો પછી મોદા નહીં પડતો ખાઈ લે દે હવે હાલ તો પછી લઈ લેજે અંશુ થોડું ખાઈને મૂકી દેજો હો બહુ ખાઈ જાઉં થપ્પા પડી જાઉં કરીને બીતો જ નહીં માથી તો તને નહીં મારાય બીતો તું નહીં બીક લાગે તને પલી કોલ દે જો જો અને પેલી જો પેલા જે લેજે જો રમી જો ગાઈસ હાલ તો નહીં રોહિત આવીશ ડાઈટ ડબરી ચાલે બેટા ખાઈ જા નહીં ખાવાનું પાનું નહીં ખાવાનું ચીચી ખા આ ગોડ્યો છે એ મરચું લાગશે નાકમાં કાઢ બાદ તો ગાઈસ પપ્પા જમવા બેસી ગયા હા 8 વાગી ગયા તો થોડું લેટ થઈ ગયા શિયાળા દારામ અને આ સાઈડ મનીષા જીનલ લઈ બેસી કે ખાઈ લીધું મંચુરિયન ખાધી એટલે કેવા રાતે ખાયો તો ગાઈ અંશુરો રોહે મામી બધા ખાવા બેસી ગયા આ તો લીલું શાકભાજી બનાવી છે બપોરની જુદું બને એટલે મામી તો કુબી બનાવે કે ચાલે જ નહીં કુબીની સિઝન આવી છે ગાઈ તમારે અને ગાઈ અમે મંચુરિયન લાવ્યા કલોની તો ચલો હું એ હવે ખાવા બેસી જાઉં હવે પંકે છે આવ્યો નહીં જીમથી લાગે આવ્યો તો બેહ્યો નહીં ખાવા રોટો ખાજે ભાઈ રોટો તારા બી ચોરેલો ખોરે ભાઈ ખાહે આપો કાદે બેટા ચાક તો ખરો તો ગાય શ્વેતાના મુએ ખાવા બેસી ગયા અને પંકેશે આવી ગયો ખાવા આવા અને ગાય છે અમારા ભાઈઓ માથા ભારે ને બીજો એનથી માથા ભારે અરે રબર લેવું હોય તો પેલો નહીં હાલતો ના કે મુએ એ જ લેવું હોય અને પેલો કે હું નહીં આપું બે જબ્બર ભાઈઓ હા ગાળ્યું હા પેલું હાલ લઈ લેવાનું છે દૂધ લે દૂધ પીવું છે બેટા બે જ યા રબર કરી નાખું પાયડા રબર લેતો ને હો એ કિટ્ટા પડે નહીં પાયડા રબર ઓ તને તો તાન જો તું રિહાઈ જાય તો યસ બેન લઈ આલે પેલે ગાંડી તો મજકૂર છે ભાઈ ની ચલો ગાઈસ તો ખાઈ લઈએ ફટાફટ ખાવાનું બની ગયું અને મમ્મીએ તો કુબી ને મેથી બનાવી ગાઈસ ચલો ગાઈસ ખાઈ લઈએ તો તો ગાઈસ હું મનીષાન સાવન 3 જણા તાપની આગળ ટપ્પા બે ગયા અને આ બાજુ કઈ ચેનલ તો વાહન તો ખાઈ પીને નવરા થઈ ગયા અને ગાઈસ હું એ જીમ જઈને આવ્યો થાક્યો પછી ખાધ્યું ખાઈને પછી બેઠા હતા પહા તાપણી કરવા માટે ગાઈસ જીમ જઈને આવીને પછી કશું કામ હોતું નહીં અને થાક એવો લાગે ને ખાવાનું બપોર દુઃખ એટલે અત્યારે તો ગાઈસ વહેલો વિડીયો એડિટ કરીને પછી ઊંઘી જઈએ સવારે નોકરી બી જવાનું હોય અને કામ બી હોય મારે થોડું ઘણું એવું અલ્યા રૂલા હું લાવી લ્યા એ લોકો ખાવાનું લઈને આવ્યા ગરગંટી હા હું બતાવવા શીખર ચલો ગઈશ તાપે એ હમણાં મળે તને થોડી વાર રહીને અત્યારે આરામ કરીએ તને મને આરામ કરે હા આ સાવરને વડે ધુવારા ચાલુ કરે હા મચ્છર કર્યા ને તો ઘરમાં ધુવારો લઈને જાય હવે હા બીજા નહીં નાખવા આટલું હરગી જાય પણ જઈએ રૂમમાં તો ગાઈસ અમે મમ્મી લાઈવ આવ્યા હતા શ્વેતાને બે અમે તો ચોય સુધી તો લાઈવમાં આજ તો ગાઈસ મોડું થઈ ગયું તો ચલો ગાઈસ 11 વાગી જશે તો આજનો વ્લોગ કરીએ તો બધાને ગુડ નાઇટ જય માતાજી ટેક કેર જય ચેહરમાં મળીએ કાલ નવા વ્લોગમાં
તો સેતુરી ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી. બગાવત ખાય ગાઈશું.